2026 ના 4 આઈપીઓ જેની રાહ હું પણ જોઈ રહ્યો છું. તેમાંથી ચોથું આઈપીઓ છે ફોન પે નો આઈપીઓ. જે આઈપીઓ ખાસ કરીને 12,000 કરોડનો હશે. આ આઈપીઓ ખાસ એટલા માટે છે કેમ કે અત્યારે યુપીઆઈ માં ખાસ કરીને ફોન પે નું હાઈએસ્ટ માર્કેટ શેર છે, જે 45% છે. ત્યારબાદ ખાસ કરીને ગૂગલ પે આવે છે અને ત્યાર પછી પેટીએમ આવે છે. એટલે હાઈએસ્ટ શેર ફોન પે નો છે. ત્રીજા નંબરનો આઈપીઓ છે ઇન્ડિયાના યંગેસ્ટ બિલિયનિયરનો, જેની હું વાત કરું છું. એ આઈપીઓ છે ઓયોની. આઈપીઓ લગભગ 8,500 કરોડનો થશે. બીજો આઈપીઓ છે રિલાયન્સ જીઓનો, જે 2026 માં આવવાનો છે, એ કન્ફર્મ છે. ખાસ કરીને આ આઈપીઓ પણ 40,000 કરોડનો હશે. એ અત્યાર સુધીનો મોટો આઈપીઓ થશે. ત્યાર પછી પહેલા નંબરનો આઈપીઓ છે જેપ્ટોનો, જે પણ ખાસ કરીને 6,700 કરોડનો હશે. આ 4 આઈપીઓ માંથી તમે કયા આઈપીઓ નો રાહ જોઈ રહ્યા છો? ખાસ નીચે કોમેન્ટ કરી દેજો અને આવા જ કન્ટેન્ટ માટે મને ફોલો કરી દે. 2026 ના 4 આઈપીઓ જેની રાહ હું પણ જોઈ રહ્યો છું. તેમાંથી ચોથું આઈપીઓ છે ફોન પે નો આઈપીઓ. જે આઈપીઓ ખાસ કરીને 12,000 કરોડનો હશે. આ આઈપીઓ ખાસ એટલા માટે છે કેમ કે અત્યારે યુપીઆઈ માં ખાસ કરીને ફોન પે નું હાઈએસ્ટ માર્કેટ શેર છે, જે 45% છે. ત્યારબાદ ખાસ કરીને ગૂગલ પે આવે છે અને ત્યાર પછી પેટીએમ આવે છે. એટલે હાઈએસ્ટ શેર ફોન પે નો છે. ત્રીજા નંબરનો આઈપીઓ છે ઇન્ડિયાના યંગેસ્ટ બિલિયનિયરનો, જેની હું વાત કરું છું. એ આઈપીઓ છે ઓયોની. આઈપીઓ લગભગ 8,500 કરોડનો થશે. બીજો આઈપીઓ છે રિલાયન્સ જીઓનો, જે 2026 માં આવવાનો છે, એ કન્ફર્મ છે. ખાસ કરીને આ આઈપીઓ પણ 40,000 કરોડનો હશે. એ અત્યાર સુધીનો મોટો આઈપીઓ થશે. ત્યાર પછી પહેલા નંબરનો આઈપીઓ છે જેપ્ટોનો, જે પણ ખાસ કરીને 6,700 કરોડનો હશે. આ 4 આઈપીઓ માંથી તમે કયા આઈપીઓ નો રાહ જોઈ રહ્યા છો? ખાસ નીચે કોમેન્ટ કરી દેજો અને આવા જ કન્ટેન્ટ માટે મને ફોલો કરી દે. 2026 ના 4 આઈપીઓ જેની રાહ હું પણ જોઈ રહ્યો છું. તેમાંથી ચોથું આઈપીઓ છે ફોન પે નો આઈપીઓ. જે આઈપીઓ ખાસ કરીને 12,000 કરોડનો હશે. આ આઈપીઓ ખાસ એટલા માટે છે કેમ કે અત્યારે યુપીઆઈ માં ખાસ કરીને ફોન પે નું હાઈએસ્ટ માર્કેટ શેર છે, જે 45% છે. ત્યારબાદ ખાસ કરીને ગૂગલ પે આવે છે અને ત્યાર પછી પેટીએમ આવે છે. એટલે હાઈએસ્ટ શેર ફોન પે નો છે. ત્રીજા નંબરનો આઈપીઓ છે ઇન્ડિયાના યંગેસ્ટ બિલિયનિયરનો, જેની હું વાત કરું છું. એ આઈપીઓ છે ઓયોની. આઈપીઓ લગભગ 8,500 કરોડનો થશે. બીજો આઈપીઓ છે રિલાયન્સ જીઓનો, જે 2026 માં આવવાનો છે, એ કન્ફર્મ છે. ખાસ કરીને આ આઈપીઓ પણ 40,000 કરોડનો હશે. એ અત્યાર સુધીનો મોટો આઈપીઓ થશે. ત્યાર પછી પહેલા નંબરનો આઈપીઓ છે જેપ્ટોનો, જે પણ ખાસ કરીને 6,700 કરોડનો હશે. આ 4 આઈપીઓ માંથી તમે કયા આઈપીઓ નો રાહ જોઈ રહ્યા છો? ખાસ નીચે કોમેન્ટ કરી દેજો અને આવા જ કન્ટેન્ટ માટે મને ફોલો કરી દે. 2026 ના 4 આઈપીઓ જેની રાહ હું પણ જોઈ રહ્યો છું. તેમાંથી ચોથું આઈપીઓ છે ફોન પે નો આઈપીઓ. જે આઈપીઓ ખાસ કરીને 12,000 કરોડનો હશે. આ આઈપીઓ ખાસ એટલા માટે છે કેમ કે અત્યારે યુપીઆઈ માં ખાસ કરીને ફોન પે નું હાઈએસ્ટ માર્કેટ શેર છે, જે 45% છે. ત્યારબાદ ખાસ કરીને ગૂગલ પે આવે છે અને ત્યાર પછી પેટીએમ આવે છે. એટલે હાઈએસ્ટ શેર ફોન પે નો છે. ત્રીજા નંબરનો આઈપીઓ છે ઇન્ડિયાના યંગેસ્ટ બિલિયનિયરનો, જેની હું વાત કરું છું. એ આઈપીઓ છે ઓયોની. આઈપીઓ લગભગ 8,500 કરોડનો થશે. બીજો આઈપીઓ છે રિલાયન્સ જીઓનો, જે 2026 માં આવવાનો છે, એ કન્ફર્મ છે. ખાસ કરીને આ આઈપીઓ પણ 40,000 કરોડનો હશે. એ અત્યાર સુધીનો મોટો આઈપીઓ થશે. ત્યાર પછી પહેલા નંબરનો આઈપીઓ છે જેપ્ટોનો, જે પણ ખાસ કરીને 6,700 કરોડનો હશે. આ 4 આઈપીઓ માંથી તમે કયા આઈપીઓ નો રાહ જોઈ રહ્યા છો? ખાસ નીચે કોમેન્ટ કરી દેજો અને આવા જ કન્ટેન્ટ માટે મને ફોલો કરી દે.